હવે જોઈએ સમાચાર વિગતવાર. દહેજ બેલ કંપની ખાતે 14 પોલીસ સ્ટેશનના 37 ગુનાનો કુલ કિંમત ₹6,11,00,000ના ડ્રગ્સનો નાશ કરાયો હતો. ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના અધ્યક્ષ સંજય રાજના વડપણ હેઠળ ડ્રગનો બોઇલરમાં બાળીને નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 14 પોલીસ સ્ટેશનમાં ડ્રગ સહિત નશીલા પદાર્થ ઝડપાયા હતા. ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા દહેજ બેલ કંપની ખાતે જિલ્લાના 14 પોલીસ સ્ટેશનના 37 ગુનાનો કુલ કિંમત ₹6,11,79,157નો નાર્કોટિક્સ ડ્રગ્સ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બંદી સદંતર નેસ્તો નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખૂબ જ વધતા ઉપયોગ રોકવા સારા તથા નાર્કોટિક્સના ગુનામાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવમાં ડ્રગ્સ ઝડપાયો હતો, જેમાં ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના અધ્યક્ષ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ, ભરૂચ તથા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના સભ્ય ડોક્ટર કુશલ ઉઝાના માર્ગદર્શન હેઠળ એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નામના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલ કુલ 37 ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા પોલીસે ભરૂચ શહેર બી ડિવિઝનના 3 કેસ, ભરૂચ શહેર સી ડિવિઝનના 7, ભરૂચ તાલુકાના 4, પાલેજના 3, નબીપુરના 3, દહેજના 2, અંકલેશ્વર સી ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન 1, અંકલેશ્વર રૂરલ 3 કેસ, પાનોલી 1, નેત્રંગ 2, વાગરા 2, વાલિયા 2 અને જંબુસરના 2 કેસ મળીને કુલ 37 કેસ નોંધાયા હતા. આજ રોજ દહેજ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે ડ્રગ્સનો ઇન્સ્યુલેટરમાં ઉચ્ચ ડિગ્રી તાપમાનમાં બાળીને નાશ કરવામાં આવ્યો હતો.